કેનેડામાંથી ભારતીયોને અત્યાર સુધી રિપોર્ટ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે આ બધા વચ્ચે કેનેડામાં મૂળ ભારતીયને એક મહત્વના પદ પર સ્થાન મળ્યું છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. અનિતા ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ 13 મેએ પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી, જેમાં ભારતીય મૂળના અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવનિયુક્ત લિબરલ સરકારની રચના હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. અનિતા આનંદે મંગળવારે ગીતા પર હાથ મૂકીને નવા વિદેશ મંત્રીના રૂપે શપથ લીધા. તે કેનેડાની વિદેશ મંત્રી બનનારા પહેલા હિન્દુ મહિલા પણ છે. અત્યારે કેનેડા અનેક વિદેશી મામલાના પડકારોનો સામનો કરી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રુડોની જગ્યા લેનાર અને ગત મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ અનિતા આનંદને મેલાની જોલીની જગ્યા પર વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. મેલાનીને હવે ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા અનિતાએ સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. અનિતા આનંદનો જન્મ કેન્ટવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. તેમના માતા પિતા ફિઝિશિયન હતા. તેમના પિતા તમિલનાડુ અને માતા પંજાબથી છે. અનિતાની 2 બહેનો પણ છે. અનિતા પહેલીવાર 2019માં ઓકવિલેથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2021થી 2023 સુધી સંરક્ષણ પ્રધાન અને 2023થી 2024 સુધી ટ્રેજરી બોર્ડના પ્રમુખ તરીકે સેવા આપી છે. તેમણે 2025ની ચૂંટણીમાં પોતાની બેઠક જાળવી રાખી અને માર્ક કાર્નીની લઘુમતી સરકારમાં કેબિનેટ પ્રધાન પણ બન્યા. રાજકારણમાં જોડાતા પહેલા તેઓ વ્યવસાય વકીલ અને પ્રોફેસર હતા. અનિતાએ વારંવાર પોતાના ભારતીય વારસાનો સ્વીકાર કર્યો છે. તેમણે પ્રવાસી ભારતીય દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગોએ ભારત સાથેના પોતાના સંબંધો પર પ્રકાશ પાડ્યો છે. કેનેડાના સંરક્ષણ પ્રધાન તરીકે તેમણે ભારત કેનેડા સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે. તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં માર્ક કાર્નીના નેતૃત્વમાં લિબરલ પાર્ટીએ 343માંથી 169 બેઠકો જીતી હતી. જોકે લિબરલ પાર્ટી 172 બેઠકોની બહુમતીથી 3 બેઠક ઓછી રહી, પરંતુ આ છતાં પાર્ટીએ સરકાર બનાવી. કેનેડામાં લિબરલ પાર્ટીની આ ચોથી સરકાર છે. પરંતુ જે રીતે મૂળ ભારતીયને આ રીતે વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે કેનેડાની અંદર, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.